ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તૈયાર બધા? પહેલું ચેપ્ટર આપણું પતી ગયું છે સંખ્યા પદ્ધતિ. હવે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ ચેપ્ટર એટલે સમજો કે તમારું આખી ચોપડીના જે 12 ચેપ્ટર છે, આ 12 ચેપ્ટરમાં સૌથી એટલે સૌથી અગત્યનું ચેપ્ટર. આ ચેપ્ટર આવતા વર્ષે 10મામાં પાછું આવશે. આવતા વર્ષે 10મામાં પાછું આવશે અને દર વર્ષે આવે. લગભગ 6ઠ્ઠા કે 7માથી આવે આ બહુપદી, હે ને? 7મામાં તમે બહુપદી ભણેલા, 8મામાં બી ભણેલા, 9મામાં હજી ભણવાના ને 10મામાં બહુ વધારે ભણવાના. બરાબર? જે અત્યારે 9મામાં તમને ભણાવીશ ને તે બધું પાછું 10મામાં, બધું જ 9મામાં જે બી ભણાવવા તે બધું જ 10મામાં પાછું, બધું જ. વાતમાં સમજ પડતી છે ને હું શું કહેવા માંગુ તમને? એટલે આ ચેપ્ટરને તમારે એકદમ અગત્યતા આપવી પડશે, પૂરેપૂરી પ્રાયોરિટી. આ ચેપ્ટરમાં આરસ નહીં ચાલે, આ ચેપ્ટરમાં બાઘા માયરા તો નહીં ચાલે, આ ચેપ્ટરમાં ઘરે ગઈને લેસન નહીં કર્યું તો નહીં ચાલે, આ ચેપ્ટરમાં એક દિવસ પછી લેસન કરા આવો વિચાર આવે તો નહીં ચાલે. સમજી ગયા? આ ચેપ્ટરમાં જેટલી મહેનત કરીએ એટલી ઓછી, આ ચેપ્ટરમાં જેટલા દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલી ઓછી. એટલું અગત્યનું ચેપ્ટર. બરાબર? એમ નથી કહેતો કે આ ચેપ્ટર અઘરું છે, ચેપ્ટર સહેલું જ છે. જો તમે આ ચેપ્ટરમાં ધ્યાન આપશો અને આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરશો, મહેનત કરશો, તો આ ચેપ્ટર જેવી મજા બીજા કોઈ ચેપ્ટરમાં આવશે બી નહીં. આ તમને કહી રાખું. હવે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓમાં બી 2 પ્રકાર પડે. એક પ્રકાર એવો હોય કે જેમાં વિદ્યાર્થીઓને બહુપદી બહુ ગમે, મારા જેવાને. પછી બીજા કોણ છે તમારામાં? છે કોઈ એવા કે જેને બહુપદી બહુ ગમે છે? વ્રજ, તને તો પેલું ખબર છે, મને પેલું જ ગમે. કયું ગામ હતું? કન્યાસા. બહુપદી નહીં ગમે તને? ચાલો. અને બાકીના કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે જેને બહુપદી થોડું ઘણું ગમતું હોય કે હાવ નહીં ગમતું હોય. હવે જેને બહુપદી નહીં ગમતું હોય ને, એને નહીં ગમવા પાછળનું કારણ શું હોય ખબર? કેમ કે એ લોકોનો પાયો નબળો હોય, બહુપદીની સમજ નહીં હોય, બહુપદીમાં કેવી રીતના પ્રક્રિયા થાય તે નહીં ખબર પડતી હોય. એટલે મેં તમને આજના લેક્ચરમાં બેઝિક કરાવીશ. શું કરાવીશ? બેઝિક. જે તમે 6ઠ્ઠામાં, 7મામાં ને 8મામાં ભણેલા ને એ બધું આજે હું પાછું કરાવીશ. બેઝિકથી ચાલુ કરું છું દિયા. આ ચેપ્ટર ક્યાંથી ચાલુ કરવાના? બેઝિકથી, કે જેથી ક્લાસના દરેક બાળકને પાયો પાક્કો થાય અને પછી 9મા ધોરણમાં તમારી ચોપડીના જે ટોપિક છે તે ટોપિક પર આવીએ તો એમાં તમને હરખું સમજ પડે. સમજી ગયા મારી વાતને? તૈયાર બધા? તો ચાલો, આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? બહુપદીનો બેઝિક કન્સેપ્ટ. તૈયાર આ કન્સેપ્ટને સમજવા માટે? નહીં દેખાતું? ઓકે, કંઈ નહીં. કોને નથી દેખાતું? આ પહેલી લાઈનને. પછી બીજી લાઈનને નથી દેખાતું? તને દેખાય છે? સરસ. તારી પાસે એવી તો કેવી આંખ છે કે તને દેખાય છે? ક્રોસમાં બેઠલો છે એટલે સારું, હાથ નીચે મૂકી દઉં. ચાલો, કંઈ વાંધો નહીં. નહીં દેખાતું હોય તો આજનો દિવસ એડજસ્ટ કરી લો, આવતીકાલે આપણે કંઈક કરીએ. ઓકે, ચાલો. તો બહુપદીનો બેઝિક કોન્સેપ્ટમાં પહેલું છે ચલ. પહેલું છે ચલ. બહુપદી આવે એટલે સૌથી પહેલી એન્ટ્રી થઈ ચલની. બરાબર? બહુપદીની એક આખી દુનિયા છે. શું છે? એક દુનિયા. જે રીતના તમારી એક દુનિયા છે, આ આપણી ધરતી, જેમાં આપણે રીએ છે, નાચીએ, કૂદીએ, ખાઈએ, પીએ, ઊંઘીએ. બરાબર? શું કહી? એસ કરીએ. અરે વાહ! જો આ છે ને, મેં આગળ બી કહી દીધું છે, લેટ આવો તેનો વાંધો તો છે જ, પરંતુ મોટો વાંધો એ છે કે મેં આઈ કમી નહીં પૂછવાનું. એકવાર એ મારું ભણાવવાનું ચાલુ કરે એટલે ચૂપચાપ આવીને બેસી જવાનું. તમારી બેઠક બે રીતના ગોઠવેલી છે કે જેથી જો કોઈ વિદ્યાર્થી મોડું આવે તો ક્લાસને ડિસ્ટર્બ નહીં થાય. એટલે ની મને ડિસ્ટર્બ કરવાનો, ની કોઈ બીજાને. ને ટાઈમ પર આવવાનું કરો. બરાબર? આ 10 મિનિટ લેટ કેમ થાય છે તને? સ્કૂલનું લેસન કરતી હતી એમ નહીં કહેતી તો તમાચો પર હે. હા બોલ. હા, તો બહાર જાય તો તમે સમયનું ધ્યાન રાખો. બરાબર? હવે આ બધું કાળજી રાખવાની ભાઈ. તમે લોકો ટ્યુશનને ઇમ્પોર્ટન્સ આપો છો ને, તમારા માટે ટ્યુશન અગત્યનું છે ને, તો એનો મતલબ કે તમારે ટાઈમ પર આવવું પડે, જે કહેવામાં આવે તે કરવું પડે. બરાબર છે? ચાલો, અત્યારે હા, એ છેલ્લે તો પછી મને આ લેક્ચર પતે ને પછી એ બધું કહેજે. અત્યારે હવે આપણે ટોપિકથી ફરી ગયા એવું લાગ્યું મને, હે ને? તું મોડી આવી એટલે અત્યારે એ બધી વાત નહીં કરતી.
સ્ટાર્ટિંગમાં વાત કરવાની, આ ચાલુ થઈ જાય એ પહેલાં, નહીં તો પછી પતે પછી. યાદ રાખીને મને પતે પછી કહી દેજે. ચાલો બીજા કોઈ હવે કંઈ કહેવું છે? કંઈ બી કહેવું હોય તો કહેતા નહીં, આ તમને કહી દીધું, એ છેલ્લે કહેજો એમ, સમજી ગયા ને? ચાલો, જેને બી અહીંયા ટ્યુબલાઇટ દેખાય છે તે લોકો મને હરખી રીતના સાંભળો. કાનમાં તો પ્રકાશ નથી જતો ને? બસ, ને જતો હોય તો બી શું ફરક પડે, સાંભળવાનું છે. સાંભળજો એટલે સમજ પડે. ચાલો, તો પહેલાં છે ચલ. મેં તમને કીધું તો બહુપદીની એક દુનિયા હોય છે, હે ને? જે રીતના આપણી દુનિયા હોય. હવે આ બહુપદીની દુનિયાને સમજવાની છે. તમે બહુપદીની દુનિયામાં જાઓ છો અને બહુપદીની દુનિયામાં બહુપદીના નિયમ હોય, બહુપદીના કાયદા કાનૂન હોય. સમજી ગયા? બહુપદી જેમ કહે તેમ કરવું પડે. તમે તમારી મન મરજી નહીં ચલાવી શકો. સમજી ગયા? તમે કોઈ બી બહુપદીને ગઈને આંખ નહીં મારી શકો. હા, સમજી ગયા વાતને? ઓકે, ક્લિયર છે? તો પહેલા છે ચલ. ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય. ઓકે, ચલ એટલે કે જે ભિન્ન કિંમત ધારણ કરે. ચલ જે હોય છે ને, ચલ, તે કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. કોઈ બી કિંમત, કોઈ બી કિંમત. અને કિંમતનો મતલબ ચલની કિંમત 1 હોઈ શકે, 5 હોઈ શકે, 0 હોઈ શકે, -2 હોઈ શકે, 3/4 હોઈ શકે, 4/7 હોઈ શકે, -1/2 હોઈ શકે, વર્ગમૂળ 2 હોઈ શકે, વર્ગમૂળ 7 હોઈ શકે, પાઈ હોઈ શકે. એનો મતલબ કે ચલ એક એવી કિંમત ધારણ કરે, ખબર? વાસ્તવિક કિંમત ધારણ કરે, વાસ્તવિક સંખ્યા, અને એ પણ કોઈ પણ. સમજ પડી ગઈ મારી વાતમાં? ચલની સંજ્ઞા છે x, y, z, u, v, w ને t. મોટે ભાગે બહુપદી આખા ચેપ્ટરમાં જે ચલ સૌથી વધારે વાર દેખાશે તે છે ચલ x. બરાબર? ચલ કયો? x. અને આ ચલ x આવે એટલે બાળકો માથું ખજવાડવા માંડે. બરાબર? x ના લીધે બધા હેરાન છે. હઈ, હા, હું સમજી બેઠો. ચાલો, એટલે x એટલે આ બહુપદીનો x. દાખલામાં x શોધવાનો હોય અને x શોધવાનો આવે એટલે બસ નથી શોધવું મારે. ચાલો, એના પછી છે અચર. જો જેવો શબ્દ તેવો મતલબ. ચલ. ચલ એટલે કે જે ચલિત છે, ચલિત એટલે કે જે બદલાય છે. પરંતુ અચર એટલે કે જે બદલાતું નથી. અચર એટલે કે જે ફિક્સ છે. અચર એટલે કે જેનું મૂલ્ય ના બદલાય, જેની કિંમત એક સરખી જળવાઈ રહે અથવા જેનું મૂલ્ય બદલાતું નથી, તેવી સંજ્ઞાને અચર કહેવાય. ચલ એટલે જે ભિન્ન કિંમત ધારણ કરે, અને અચર એટલે જેનું મૂલ્ય ફિક્સ છે, જેનું મૂલ્ય બદલાતું નથી. અચરની સંજ્ઞા છે a, b, c, d. આ બધી સંજ્ઞા અચરની સંજ્ઞા છે. અચરને ABCD માં શરૂઆતથી ચાલુ કરવાનો. અને સમત અહીંયા જોજે તું, કઈ ABCD તે જો એકવાર. કઈ ABCD? પહેલી કે બીજી? બીજી. આ બધા બીજી ABCD. જ્યારે બી ચલ અને અચરની વાત આવે ને તો કઈ ABCD? બીજી ABCD. ભૂલમાં બી પહેલી ABCD માં ન લખાય. સમજ પડી ગઈ મારી વાતમાં? કોણ છે આ? મોરું બંધ કરીને અંદર આવી જાય. ચાલો, એના પછી હવે છે એક ચલ બહુપદી. કઈ બહુપદી? એક ચલ બહુપદી. જેવો શબ્દ એવો મતલબ મેથ. એક ચલ એટલે એક જ ચલ, બસ વાત પડી. એક જ ચલ. એક ચલ એટલે એક જ ચલ. એટલે કે આખી બહુપદીમાં x હે તો x જ હે, y હે તો y જ હે, z હે તો z જ હે, u હે તો u જ હે. આખી બહુપદીમાં એક જ બહુપદીમાં બે ની, x અને y બે ની, એક જ. વન એન્ડ ઓનલી વન. અનન્ય શબ્દ યાદ છે ને? એક અને માત્ર એક માટેનો શબ્દ અનન્ય. તો જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેને એક ચલ બહુપદી કહેવાય. વેદાંત. હવે જોજે એક ચલ બહુપદીની સંજ્ઞા. આ છે બધી સંજ્ઞા. ચલ x વાળી એક ચલ બહુપદીની સંજ્ઞા છે p of x, q of x, r of x, s of x, g of x. આ બધી ચલ x વાળી એક ચલ બહુપદીની સંજ્ઞા છે. હવે સમજજે વિવેક. માની લે કે બહુપદી ચલ x માં ની ચલ y માં છે, તો એ બહુપદીને તારે કઈ સંજ્ઞાથી લખવાનું? p of y. q બી લખાય, કોઈ બી એક નામ આપવાનું. સમજી ગયા? ચાલો, એના પછી માની લેવો કે બહુપદીનો ચલ છે z, તો એ બહુપદીને લખીએ r of z. જે ચલ હોય તે અંદર લખવાનો. નિયમ જ પડીને મન? વેરી ગુડ. u ચલ વાળી બહુપદી, તો એને આપણે s લખી નાખીએ, s of u. ક્લિયર? હવે આને જુઓ, અહીંયા તમારી સામે 11 એક ચલ બહુપદી છે. કેટલી? એક ચલ.
એક ચલ બહુપદીના ઉદાહરણો 11 11 એક ચલ બહુપદી. આ પહેલી બહુપદીનો ચલ કોણ છે? એક્સ. બીજી બહુપદીનો ચલ એક્સ. ત્રીજી બહુપદીનો ચલ, ચોથીનો, પાંચમી એક્સ, છઠ્ઠી, સાતમી, અહીંયા કંઈ લખેલું નથી પણ અહીંયાથી ખબર પડે કોણ છે? એક્સ. આઠમી ઝેડ, યુ, વી, ટી. સમજી ગયા બધા? હવે જો આમાં તમને ચલ એક્સ તો બધે એક્સ જ દેખાય, એક્સ સિવાય બીજો કોઈ નહીં દેખાય. સમજી ગયા ને? એવી રીતના ત્રીજામાં જો વાય તો વાય સિવાય બીજું કંઈ નહીં. આ છે એક ચલ બહુપદીનો મતલબ. ઓકે, ક્લિયર? ચાલો ધ્યાનથી જોઈ લેજો બધા. આ દરેકે દરેક 11 11 બહુપદી છે, એક ચલ. હવે જો આમાં ચલ યુ દેખાય છે ને, યુ એટલે અહીંયા જી ઓફ યુ લખ્યું કૌંસમાં યુ. ઓકે, અહીંયા જો 10, અહીંયા તો કોઈ ચલ જ નથી, છતાં બી આને બી બહુપદી કહેવાય. આ 10 એ શું છે? બહુપદી છે. અને આ 10માં ચલ કયો છે? તો એ તમે જે ચલ લેવો હોય તે લઈ શકાય, કેમ કે કોઈ ચલ લખેલો નથી. એક્સો લેવાય, વાયહો લેવાય, ઝેડહો લેવાય. તો અહીંયા એક્સ લીધેલો છે. હવે છે ને આ બધી બહુપદીને ધ્યાનથી જોઈ લીધા પછી તમે એક વસ્તુ જોઈ હોય તો હવે હું તમને એક સવાલ પૂછવા જઈ રહ્યો છું. જવાબ આપજો. હા કે નામાં જવાબ આપવાનો છે વ્રજ. બરાબર? હામાં હા કે નામાં. તો મેં અહીંયા કંઈક લખું છું. તો મેં લખું છું વર્ગમૂળ 2x વત્તા 5 વર્ગમૂળ x ઓછા 7. તમારે મને એ કહેવાનું છે કે શું આ બહુપદી છે કે નથી? હા કે ના? કેટલાક કહે છે હા, તો કેટલાક કહે છે ના. ના વાળા આંગળી ઊંચી કરી દઈ. ચાલો ચાલો, લાગે 10-15 જણ છે. હવે ધીમે ધીમે આંગળી કેમ વધતી ચાલી? હાથ નીચે મૂકી દો. ચાલો હજી એક. એના પછી વર્ગમૂળ 5x નો વર્ગ ઓછા 7x વત્તા વર્ગમૂળ 3. શું આ સેકન્ડ જે લખી તે બહુપદી છે? હા કે ના? ના વાળા આંગળી ઊંચી કરી દઈ. જેને બી ના લાગતું હોય તે આંગળી ઊંચી કરી દઈ. કોને બી આ બહુપદી નથી લાગતી? આ સેકન્ડ તો અનેક જણ નીકળ્યા. હાથ નીચે મૂકી દઉં. તો આ જે સેકન્ડ લખી તે બહુપદી છે, અને આ જે પહેલી લખી તે બહુપદી નથી. જે પહેલી લખી ને તે બહુપદી નથી. હવે તમારા મનમાં એક સવાલ થતો હશે કે સર એ ખબર કેવી રીતના પડે? તો કેમ તમે એમ જ પૂછ્યા કરો કે આ બહુપદી છે કે નથી. સર બહુપદીની દુનિયામાં બહુપદી કાં છે એ બી ઓળખતા આવડવું જોઈએ ને. તમે પછી કૂતરાને બિલાડી કહી દે તે થોડું ચાલે. સમજી ગયા ને? તમે ડોગેશભાઈને પછી બિલાડી કહી દે તે નહીં ચાલે. હા, બરાબર છે. ગધેડાને ગોરો નહીં કહેતો, નહીં તો પછી લાત માર દે. ચાલો, તો જો વાતને સમજજો. તમારે જો ઓળખાણ કરવી હોય ને દિયા, કે તમને જે આપેલું છે, તમને આ જે આપેલું છે, આ જે અભિવ્યક્તિ આપેલી છે, અને અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય? અભિવ્યક્તિ. તે બહુપદી છે કે નહીં તે ઓળખવા માટે આ નોંધ યાદ રાખજો કે બહુપદીમાં દરેક પદમાં ચલની ઘાત હંમેશા અનઋણ પૂર્ણાંક હોય છે. અનઋણ પૂર્ણાંક એ તમને પહેલા ચેપ્ટરમાં આવી ગયો છે આ શબ્દ. ચલો આનો મતલબ બોલો. અનઋણ પૂર્ણાંકનો મતલબ શું હતો? અનઋણ એટલે ઋણ નહીં. અનઋણ એટલે ઋણ નહીં. અનઋણ એટલે કે જે ઋણ નથી. અનઋણ પૂર્ણાંક એટલે એવા કયા પૂર્ણાંક કે જે ઋણ નથી? એવા કયા પૂર્ણાંક લખાવો? 0, 1, 2, 3, 4. શોર્ટમાં તમે આને પૂર્ણ સંખ્યા બી કહી શકો છો ભાઈ. પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય ને દ્રષ્ટિ. એટલે કે હવે છે ને પૂર્ણ સંખ્યા આ શબ્દો લોકો આ ચોપડી વાળા ઓછો વાપરે છે. શબ્દ કયો વધારે વાપરે ખબર? યસ, અનઋણ પૂર્ણાંક. એટલે તું બી આ શબ્દ વાપરવાનું ચાલુ કર. પૂર્ણ સંખ્યાને હવે આપણે પૂર્ણ સંખ્યા બોલવાની જગ્યાએ શું બોલીશું? સમજ. અનઋણ પૂર્ણાંક. કેવો પૂર્ણાંક લક્ષ્મી? અનઋણ પૂર્ણાંક. બરાબર છે? અનઋણ પૂર્ણાંક. ક્લિયર છે? તો જુઓ આમાં એક્સ ની ઘાત કેટલી? એક ઘાત એટલે ઓળખતા આવડે ને? ઘાત એટલે આના એક્સ ના માથા પર જોવાનું. અહીંયા કેટલી ઘાત છે? 2. અહીંયા એક્સ ના માથા પર કઈ નથી તો કેટલા? આમાં એક્સ ની ઘાત 1 છે. આમાં એક્સ લખેલો નથી તો એનો મતલબ એક્સ ની કેટલી ઘાત સમજવાની? 0 ઘાત સમજવાની. કઈ નહીં લખેલું હોય તો 0 ઘાત સમજવી પડે. અહીંયા એક્સ ના માથા પર કઈ નથી લખ્યું તો 1, પરંતુ એ એક્સ જ નથી. અને જે પદમાં એક્સ જ નથી તેમાં એક્સ ની 0 ઘાત સમજવાની. તો જુઓ આ 0, 1, 2 કેવી સંખ્યા છે? અનઋણ પૂર્ણાંક. એના પછી જુઓ અહીંયા પણ જોઈ લઉં દરેક પદની ઘાત જુઓ. આમાં એક્સ ની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત છે ને અનઋણ પૂર્ણાંક. એના પછી આ વાય વાળામાં જો વાય ની 1 ઘાત
4 ઘાત 2 ઘાત, અહીંયા વાય નથી તો વાયની 0, 7 ઘાત છે ને અંદરૂન પૂર્ણાંક. એવી રીતના દરેકમાં જોઈ લઉં. શું કોઈ એવું મેં કંઈક લખેલું છે કે જેમાં અંદરૂન પૂર્ણાંક સિવાયનું કંઈ છે, જેમાં માથા પર આ 0 1 2 3 4 સિવાયની કોઈ સંખ્યા છે? હવે માની લો કે મેં આવી રીતના એક લખી દેમ કે ટીની ઘાતમાં 1/2 ઓછા ટીનો વર્ગ વત્તા 5, તો તમે શું આને બહુપદી કહેશો, હા કે ના? આ બહુપદી નથી. પૂર્વેશ, તને શું લાગે આ બહુપદી છે કે નથી? પૂર્વેશને એવું લાગે છે કે આ બહુપદી નથી. તો પૂર્વેશ એનું કારણ શું? તને કેમ એવું લાગે છે કે આ બહુપદી નથી? કેમ કે સર 2-3 જણાએ કીધું નથી એટલે મારે એવું જ કહેવું પડે, આમાં બીજું કંઈ થાય નહીં. કારણ તો કે બરાબર છે. વ્રત, તું કારણ બોલ. અડધું સાચું બોલો, અડધું ખોટું બોલો. ટીની ઘાત કેટલી છે? 1/2 અને 1/2 ઘાત શું અંદરૂન પૂર્ણાંક છે? અંદરૂન પૂર્ણાંક છે. 1/2 અંદરૂન પૂર્ણાંક નથી. એટલે જે ઘાત છે જે તે અંદરૂન પૂર્ણાંક હોય તો જ બહુપદી કહેવાય. હવે અહીંયા પેલો એમ કહે છે કે સર -t2 ઘાત. ભાઈ આનો કંઈ વાંક નથી, આનો કોઈ વાંક નથી. વાંક કોનો છે? 1/2 ઘાતનો. અને આ 1/2 ના લીધે આ અભિવ્યક્તિ બહુપદી નથી. સમજ પડી વાતમાં? જો બહુપદી ઘણી વખત કોઈ અભિવ્યક્તિ બહુપદી બનતા 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 રહી જાય. જો ટીની 100 ઘાત માઇનસ 1 ટીની 99 ઘાત વત્તા 50 ટીની 97 ઘાત ઓછા 98 ટીની 95 ઘાત વત્તા 55 ટીની 80 ઘાત ઓછા 97 ટીની 72 ઘાત વત્તા વર્ગમૂળ 5 ટીની 9 ઘાત ઓછા 7 ટીની 15 ઘાત વત્તા પાઈટી ઓછા 15 વર્ગમૂળ ટી. જોજો જોજો હે બરાબર જોજો. આ જે મેં લખેલું છે ને આ અભિવ્યક્તિ શું બહુપદી છે, હા કે ના? માથા જો 100 ઘાત 99 ઘાત 97 અંદરૂન પૂર્ણાંક છે. આ બધા અંદરૂન પૂર્ણાંક છે. અહીંયા કઈ નથી તો એક અંદરૂન પૂર્ણાંક છે. પરંતુ આ વર્ગમૂળ ટી તમને આગળના ચેપ્ટરમાં ભણાવેલું કે વર્ગમૂળ ટી એટલે ટીની કેટલી ઘાત ભણાવેલું ને. વર્ગમૂળ ટી એટલે ટીની 1/2 ઘાત. વાત પતી ગયું. અંદરૂન પૂર્ણાંક નથી એટલે બોલો આ બધા બોલો શરીફ લોકો છે, પરંતુ એક આ નાલાયકના લીધે આ આખી બહુપદી નથી. સમજી ગયા? એક જણની ભૂલ આ બધાએ ભોગવી. આવું તમારી હાથે બી ઘણી વાર થતું હોય છે. એક જણ તોફાન કરે ને આખા ક્લાસને સજા મળે. થાય ને આવું? થયું છે ને ભૂતકાળમાં કોઈક વાર તો તમારી હાથે? આલોક, તારી હાથે તો દર વખતે થાય કે નહીં થાય? ચાલો, આલોક નસીબ વાળો છે લાગે. સમજી ગયા બધા? પેલું કહેવાય ને કે એક જ નાવમાં બધા સવાર હોય ને કોઈ એક વ્યક્તિના લીધે નાવમાં કાનું પડી ગયું, બધા જ ડૂબી ગયા. એવું છે અહીંયા કે આ વર્ગમૂળ ટીના લીધે આ બધાએ સજા ભોગવવાની. આ હવે આ એ અભિવ્યક્તિ બહુપદી બનતા બનતા રહી ગઈ. અને કાઢી નાખે તો બહુપદી બની જાય. સમજી ગયા વાતમાં? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો અચર પદ બહુપદીમાં કેટલાક પદો હોય છે. શું હોય છે સૃષ્ટિ? કેટલાક પદો હોય છે. જુઓ, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, આમાં 3 પદ છે. પહેલું પદ છે 3x નો વર્ગ, બીજું પદ છે 2x, ત્રીજું પદ છે 6. એના પછી આ બહુપદીમાં કેટલા પદ છે? પહેલું પદ -9y ની 5 ઘાત હીર. બીજું પદ 8 ખોટું -8. બીજું પદ કયું છે? -8. સમજ પડી? ચિહ્ન હાથે લઈને ચાલવાનું. મોહિત, આ બહુપદીમાં પહેલું પદ x ની 10 દેવા, બીજું પદ -2.3 x ની 6 ઘાત અંશ, ત્રીજું પદ +x ના છેદમાં 5. સમજ પડતી છે? અચર પદ કોને કહેવાય? બહુપદીના જે પદમાં કોઈ ચલ ન હોય તેવા પદને અચર પદ કહેવાય. સમજ પડી? જે પદમાં ચલ નથી તે છે અચર પદ. અચર ચલ નથી અચર, અચર ચલ નથી અચર. જે પદમાં ચલ નથી તે છે અચર પદ. જ્યાં નથી ચલ તે છે અચર. નથી ચલ અચર, નથી ચલ અચર, નથી ચલ અચર. તો જોજો આમાં કયા પદમાં નથી ચલ? ચલ નથી કયા પદમાં? આમાં ચલ છે, હા x. આમાં x છે, હા. આમાં x છે, અચર પદ. આનું અચર પદ છે 6. ચાલો ગૌરવ, તારે કહેવાનું છે આનું અચર પદ.
બરાબર છે 2. ચાલ એના ભાઈ સમત આનું અચર પદ. હે ખોટું -8 કે આમાં ચલ છે જો y. આ એક આખું પદ કહેવાય. તું -9 બોલ્યો ને તે -9 ને પદ ન કહેવાય. આનું પહેલું પદ છે -9 y ની 5. સમજી ગયા? અને એ પદમાં ચલ છે y. એના ભાઈ ચાલ હર્ષનો વાર આનું અચર પદ બોલ. બરાબર બોલો. ચાલ એના પછી માનજીભાઈ આનું અચર પદ બોલ. આ મન આનું અચર પદ બોલ. હા x/5. હા બરાબર છે. આમાં અચર પદ નથી બેટા. ચલ ની હોય ને તેને અચર કહેવાય. અહીંયા જો ને આ તને ચલ નથી દેખાતું x ચલ 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 x તને x નથી દેખાતો? શરમ આવી જોઈએ. તો જુઓ અહીંયા આમાં બી x છે, આમાં બી x છે, આમાં બી x, એટલે કે આમાં અચર પદ નથી. પણ એક્ઝેક્ટલી આનું અચર પદ દેખાતું નથી પણ છે. અને તમે કહી શકશો આનું અચર પદ કયું? આ વાતથી કોઈ જવાબ આપવા માંગે છે? વિવેકનું કેવું છે? એક બીજો કોઈ જવાબ છે કોઈ પાસે? ચાલો વિવેકનો જવાબ ખોટો. બસ સાચો જવાબ આપી દીધો છે અહીંયાથી કોઈએ. 0. આનું અચર પદ છે 0. કેમ કે આપણે સરવાળામાં કંઈ નહીં હોય ને તો 0 લખી શકીએ. અહીંયા 0 લખવું ખોટું નથી. કેમ કે 0માં કંઈ બી ઉમેરીએ તો જે હોય તે જ આવે. એટલે આપણે કોઈ બી સંખ્યા પછાડી કોઈ બી બહુ પછી પછાડી +0 લખાય. અને આ 0 પાસે ચલ છે. હે શિવમ ચલ છે. એનો મતલબ કે આ શું છે? અચર. જ્યાં ચલ નથી તે અચર છે. ચાલ ભાઈ કન્યાસા આમાં અચર પદ બોલ. એ 3 ની -3 ચિહ્ન હાથે લઈને ચાલ. ચિહ્ન હાથે લઈને ચાલો. બરાબર. આ ચિહ્ન એ જે તે સંખ્યાનું બાળક છે અને એક બાળકને એની માતાથી દૂર નહીં કરતો આજ પછી. હા તમે આ 3 ને માઇનસથી દૂર કરી દીધો. બિચારું બાળક રડવા લાગ્યું હવે તારા લીધે. હા આ લોલીપોપ પપ્પા કે શરમ વગરના એ રીતના તું પોયરાને બગાડવાની વાત કરે છે. ચાલો એના પછી હવે વારો છે અમૃત. ચાલ અચરપદ બોલ. અચરપદ બરાબર બોલો. અમૃત એટલે ખતરનાક. એ સૃષ્ટિ હું થતું જાય તને માથા પર હાથ કેમ મૂકી દીધો? ચાલો એના પછી લક્ષ્મી આનું અચરપદ. જો પાછું તે બાળકને રરાઈ દીધું ને. બાળકને રરાઈ દીધું ને ભાઈ. માતા હો રડવા લાગે હવે તો. ચાલ આ બાજુ યસ -π આનું અચરપદ છે -π. જોજો પાઈ એ એક સંખ્યા છે. તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. એટલે કે આ પદમાં ચલ નથી, આમાં ઝેડ નથી, એટલે અચરપદ છે. ચાલો એના પછી હીર 9માં અચરપદ. બરાબર છે. ચાલ એના પછી પંક્તિ 10માં અચરપદ. અચરપદ કયું છે? 8. બરાબર છે. અચરપદ છે 8. કોને નિયમ જ પડી? રીધાન ચાલ છેલ્લામાં બોલ લે અચરપદ. રીધાનનું કેવું છે? 0. ચાલો બીજા કોઈ કઈ જવાબ આપો છે? ચાલે આલોક. હે બેટા 1 મિનિટ તો ઉભો રહેજે. બેટા જો આ જો ની તું અહીંયા જો. તું જો જો ટી ને જો. ચાલા રીધાન હું કહેતો હતો તું? બરાબર છે. 7/8 છે અચરપદ. સમજી ગયા બધા? ચાલો x ચલવાળી બહુપદીના કોઈ અચરપદ સાથે ચલ તરીકે x ની ઘાતમાં 0 હોય છે. અચરપદ એટલે કે જ્યાં ચલ નથી છતાં બી ત્યાં ચલ છે. બોલો હવે જો એમ ધીમે ધીમે ટ્વિસ્ટ નીકળે. બરાબર. સ્ટોરીમાં બી ટ્વિસ્ટ આવે. આપણે એમ કહેતા હતા ચલ નથી એટલે અચર, તા બી છે ચલ. ચલ નથી તે અચર, તા બી છે ચલ. અને એ ચલ કયો છે ચલ? એ ચલ છે x ની ઘાતમાં 0, y ની ઘાતમાં 0, ટકલા પર 0. સમજી ગયા? માથા પર 0, ચોટલા પર 0. એટલે કે જો આ 6 છે ને એટલે આમાં ચલ નથી પણ છે. ચલ નથી પણ છે અને એ છે x ની ઘાતમાં 0. અહીંયા 8 હાથે કોણ? y ની ઘાતમાં 0, y ની ઘાતમાં 0. ચાલો આમાં z ની ઘાતમાં 0. બરાબર. પછી આમાં સમજી ગયા ને ભાઈ? આને શું થયું? ભાઈ મસ્તી કરે છે ગોલી બેટા? મસ્તી નહીં. ચાલો ભાઈ અચરપદ સમજી ગયા ને બધા?
એટલે કે તમારે 5 ને લખવું હોય તો 5 ની પાછળ x ની 0 લગાવી દો, -3 ને લખવું હોય તો -3 ની પાછળ y ની 0 લગાવી દો. જ્યાં ચલ નથી ત્યાં લગાવવું હોય ચલ તો માથા પર 0 લઈને લગાવી દેવાનું. સમજી ગયા ને બધા? ચાલ આરવ ધ્યાન આપજે, પેલો બેન્ચીસ નહીં હલાવતું. સમટ કેમ હલા બે શરમ જેવો? ચાલો ધ્યાન આપજો. યાદ રાખો, યાદ રાખો, કોઈ પણ શૂન્યેતર સંખ્યાની 0 ઘાત એટલે 1. ઘાતમાં 0 આવે ને સૃષ્ટિ એટલે એનો જવાબ 1. x ની 0 ઘાત 1, y ની 0 ઘાત 1, 5 ની 0 ઘાત, 7 ની 0 ઘાત, -2 ની 0 ઘાત, 7 ના છેદમાં -1 ની 0 ઘાત 1 થાય, -7 ના છેદમાં 3 ની 0 ઘાત 1. ઘાતમાં 0 આવે એટલે +1. સમજી ગયા? વર્ગમૂળ 2 ની 0 ઘાત 1, પાઈ ની 0 ઘાત, 0 ની 0 ઘાત, ખોટું, છેલ્લું ખોટું, 0 ની 0 ઘાત 1 ની થાય, 0 ની 0 ઘાત 0 બી નહીં થાય. અહીંયા જોજો, કોઈ પણ શૂન્યેતર સંખ્યા, શૂન્યેતર શિવમ શૂન્ય સિવાયની, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યાની ઘાતમાં 0 આવે તો જવાબ 1. પણ શૂન્યની ઘાતમાં 0 આવી ગયો તો, શૂન્યની ઘાતમાં 0 આવી ગયો તો આનો જવાબ છે અવ્યાખ્યાયિત. આને મતલબમાં આને કોઈ જવાબ જ નથી. 0 ની ઘાતમાં 0 અવ્યાખ્યાયિત. સમજી ગયા? કેલ્ક્યુલેટરમાં 5/0 કરીએ તો એરર આવી જાય ને, એ રીતના 0 ની ઘાતમાં 0 બરાબર એરર. ધેર ઇઝ નો આન્સર. યુ કાન્ટ સે એની આન્સર હર્ષ. 0 ની 0 ઘાત એટલે 0 ખોટું, 0 ની 0 ઘાત એટલે 1 ખોટું, 0 ની 0 ઘાત નો આન્સર, અવ્યાખ્યાયિત. શું થાય છે? ઓકે ચાલો આગળ વધીએ. ફીર બેટા ધ્યાન આપજે. આ વચ્ચે વચ્ચે બહુ પાણી નહીં પીયા કરવાનું, પછી પીસાબ લાગી જશે તમને. પછી અહીંયા આખું હાઉસફુલ કરી દે છે તમે. ને પાછું છોકરીઓની લાઈનમાં છોકરા કેમ ઊભા રહી? શરમ આવી જોઈએ. છોકરી છો હે? જો ત્યાં તમે ઊભા રહી ને અહીંયાથી એમ ગયા વોશરૂમ બાજુ, તો આ ડાબી સાઈડનો ભાગ છોકરાઓની લાઈન. એટલું બધું ટ્રાફિક જામ કરી દે કે કોઈથી જવાય જ બી નહીં, કોઈ છોકરીઓથી એમ. ચાલો સમજ પડી ગયા આમાં? x ની 0 ઘાત એટલે 1, એટલે કે તમે 5 ને 5x ની 0 ઘાત લખો તે સાચું કેમ છે? કેમ કે x ની 0 ઘાત કેટલું થાય? x ની 0 ઘાત કેટલું થાય? 5 એકા. એટલા માટે કોઈ બી સંખ્યાની પાછળ x ની 0 ઘાત લખવું ખોટું નથી. બરાબર છે? પગ હલાવ હસ. કોઈ બી સંખ્યાની પાછળ x ની 0 ઘાત લખવું કેમ ખોટું નથી? કેમ કે જવાબ તો એક જ આવે ને. હવે આપણે 7 ને લખીએ 7y ની 0 ઘાત, તો આ કેમ ખોટું નથી? કેમ કે y ની 0 ઘાત 1 ને 7 એકા 7 થઈ ગયું ને. ચાલો સહગુણક, એના પછીનો ટોપિક છે સહગુણક. જો જેવો શબ્દ એવો મતલબ દ્રષ્ટિ. સહ એટલે કે જે સાથે છે, જે પાસે છે, જે બાજુમાં છે, જેની હાથે છે. સહ એટલે જેની સાથે છે. સહગુણક. બેટા હર્ષ આવું કેવી રીતના જોઈ છે બાજુવાળાને શરમ વગરનો? એવી રીતના જોતો તો એમ થાય કે એક ઝાપટ મારી દે. હાચવ જેલા તું. ચાલો સહગુણક. સહગુણક. ગુણક એટલે કે ગુણાયેલો, ગુણક એટલે ગુણાયેલો. સહગુણક એટલે કે સાથે ગુણાયેલો, જે સાથે છે, જે પાસે છે, જે દિલમાં છે. સમજી ગયા? હવે દિલમાં છે એટલે વો પાસે છે, બાજુમાં છે. જો મતલબમાં કોઈ બી પદ હોય બરાબર, એ પદની અહીંયા બાજુમાં જે હોય ને, અહીંયા જે હોય જેની હાથે અહીંયા હોય એમ બરાબર, તે છે સહગુણક. અહીંયા જે હોય તે સહગુણક. હવે જોજો વ્યાખ્યા. બહુપદીના જે તે પદમાં રહેલો ચલ, ચલ એ દિયા ચલ, જે તે ચલ જે સંખ્યા સાથે જોડાયેલો હોય તે સંખ્યાને તે પદના ચલનો સહગુણક કહેવાય. ચલ જેની હાથે હોય ને તેને ચલનો સહગુણક કહેવાય. સમજી ગયા? બરાબર? ચલ જેની હાથે હોય તેને ચલનો સહગુણક કહેવાય. એટલે કે અહીંયા ચલ ને અહીંયા કોઈ સંખ્યા હોય બાજુમાં, તેને સહગુણક કહેવાય. સમજી ગયા? ચાલો જોજો, પહેલું પદ દેખાયું બધાને? પહેલા પદમાં ચલ દેખાયો બધાને? x ના વર્ગની બાજુમાં કોણ છે?
એનો એનો મતલબ x ના વર્ગનો સહગુણક 3 બરાબર વ્યોમ. ઓ મિસ્ટર વ્યોમ સાંભળે છે ને બેટા? એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો આવ્યો? એ આ કોણ બે બોલો? એક્સ સ્ક્વેર ની હાથે કોણ છે? તો પછી એક્સ સ્ક્વેર નો સહગુણક છે 3 ચિહ્ન સહિત, બચ્ચાને માતાથી દૂર ના કરતા. એના પછી હવે એક્સ નો સહગુણક, એક્સ નો સહગુણક એક્સ ની હાથે એક્સ ની આગળ છે 2 એટલે એક્સ નો સહગુણક 2. એના પછી આ 6 છે ને એ કોનો સહગુણક? એટલે આ 6 ને લખાય 6x ની કેટલી ઘાત? એટલે કે x ની 0 ઘાત નો સહગુણક કોણ? 6. અને આ જ x ની 0 ઘાત એટલે અચર પદ થાય. x ની 0 ઘાત નો સહગુણક બોલો કે અચર પદ છે 6. સમજ પડી ગઈ? ચાલે સંધ્યા લખાવ x નો સહગુણક. ચાલ એના પછી સૃષ્ટિ, એના પછી આ 2 માટે હું લખીએ? x ની કેટલી ઘાત? 0 ઘાત. અને એને કયું પદ કહેવાય? કેટલું છે? ચાલ એના પછી વિધિ, ચાલ લખાવ. પહેલું પદ કોણ છે? સહગુણક લખાવ. પહેલું પદ પહેલું y ની 5 ઘાત નો સહગુણક. બચ્ચાને દૂર કરી દીધો. -9. સમજી ગયા? એના પછી હવે જોજો હે, જોજે અંશ, જોજે જોજે હું કહે છે પેલો? નહીં ઉતાવળ નહીં કરતું, ઉતાવળ નહીં કર. હવે જો હવે મજા આવ્યો પેલો. આવી જા બેટા, આવી જા, આવી જા માધવ. ચાલો ધ્યાન આપજો. હવે હું લખવા હું જઈ રહ્યો છું. દેવા જો તું બરાબર જો. y ની 4 ઘાત નો સહગુણક. ચાલો કોણ કહે કે આંગળી ઊંચી કરને, આંગળી ઊંચી કરને, હાથ ઊંચા કરીને. y ની 4 ઘાત નો સહગુણક. y ની 4 ઘાત હોઠો, y ની 4 ઘાત ને હોઠો સહગુણક. તારી આંગળી ઊંચી છે કે નીચી છે? હે કાં છે તારી આંગળી? મેં હું સમજુ તને વચ્ચે. ચાલો આ કોને આંગળી ઊંચી કરી? શિવમે એક કરી. ચાલો વેદાંત, y ની 4 ઘાત નો સહગુણક છે 9y ની 1 ઘાત. એના પછી બીજો કોઈ જવાબ આપવા માંગતું છે કોઈ? શિવમ તારો કોઈ બીજો જવાબ છે? બોલ તારો જવાબ. -8. અને હજી આના સિવાય કોઈ ત્રીજો જવાબ છે કોઈ પાસે? બોલ દિયા. -9. હજી કોઈ ચોથો જવાબ? હા બરાબર છે 0. y ની 4 ઘાત નો સહગુણક 0. y ની 4 ઘાત નો સહગુણક 0. બરાબર. કેમ કે સમજો સહગુણક નો મતલબ કે જે હાથે છે. આ y ની 4 ઘાત ને અહીંયા હાથે જે હોય તે. તો એની હાથે જો તમને બતાવું, જોજે હીર, આ p ઓફ y આ છે -9y ની 5 ઘાત. 5 ઘાત પછી 4 ઘાત વાળું પદ છે આમાં ને ની હોય તો બી લખવું હોય તો લખાય. તો y ની 4 ઘાત ની આગળ 0 લખવો પડે. 3 ઘાત વાળું પદ છે આમાં, ની હોય તો બી એને લખવું હોય તો લખાય. 0y ની 3 ઘાત. આના પછી હું લખું 0y ની 2 ઘાત. આના પછી હું લખું 0y ને આના પછી આ -8. સમજ પડી? કોઈ દિવસ આવું ભણ્યા છો કે નથી ભણ્યા? આવેલું કે નહીં ભણવામાં? કેમ આવું લખાય? કેમ આ 0y ની 4 ઘાત લખાય? કેમ કે 0y ની 4 ઘાત એટલે આ બેનો ગુણાકાર. 0 હાથે કોઈનો બી ગુણાકાર 0. એટલે કે મેં અહીંયા +0 લખી શકું છું અને 0 ને 0 ની 0y ની 4 ઘાત લખી શકું છું. સમજ પડી? યાદ રહેશે વેદાંત ધ્યાનથી હવે કે y ની 4 ઘાત વાળું મતલબમાં યાદ હું રાખવાનું મિત, પદ નહીં હોય ને, જે પદ જ નહીં હોય તેનો સહગુણક 0. જે દેખાતું નથી કાં છે? કાં છે? 0. જે પદ દેખાતું જ નથી ને માહિત તેનો સહગુણક 0. ક્લિયર છે બધાને? ઓકે ચાલો હર્ષદ, y ની 3 ઘાત નો સહગુણક. y ની 3 ઘાત નો સહગુણક. બેટા સહગુણક જે બાજુમાં છે y ની 3 ઘાત ની બાજુમાં, y ની 3 ઘાત ની આગળ. તું કેવો પેલાને જોતો તો એટલા અહીંયા y ની 3 ઘાત જો. y ની 3 ઘાત ની બાજુમાં 0. y ની 3 ઘાત નો સહગુણક 0. સમજ પડતી છે ને બધાને? ચાલો એના ભાઈ મિત, y નો સહગુણક લખાવ.
વાયનો સહગુણક જલ્દી જલ્દી બરાબર છે. તમે એમ કહો કે સર વાયની 2 ઘાત રહી ગઈ, તે ભલે રહી ગઈ. ચાલો એના પછી અચરપદ હીર અચરપદ. બચ્ચાને બિચારાને રરાઈ દીધો. એ કયો બચ્ચો રરવા માંડ્યો? બિચારા નાના છોકરાઓને રરાવતા શરમ આવી જોઈએ. કેમ હીર તો આવું કરે, બાળકને રરાવી દઈ. ચાલો એના પછી મયંક બેટા, ચાલ ચાલ લખાઈ દે તો આમાં સહગુણક લખાઈ દે. ઝેડની 2 ઘાતનો સહગુણક 1/3. ચાલ હવે એના પછી વિવેક, ઝેડનો સહગુણક લખાવ. હા, કેમ કે ઝેડ વાળું પદ નથી એટલે 0z ને 0z માં ઝેડનો સહગુણક 0. ચાલ દેવા અચરપદ. હા નહીં બચ્ચું હાથે જ છે, ટેન્શન નહીં લો, હાથે જ વટ. એટલે એમાં બોલવાનું હું સરવારામાં નહીં બોલવાનું, બાદ બાકીમાં બોલવું જ પડે. બરાબર માહિત? ચાલો એના પછી હવે આ છઠ્ઠામાં આવો. હવે આમાં તો સમજ પડી જાય નહીં. આમાં એક પૂછી લઈએ. કોને પૂછવું જોઈએ ખબર? ઓ દિશા, તું તો બાકી જ રહી ગઈ. દિશા ચાલ બોલ જે એક્સ ની 10 ઘાતનો સહગુણક બોલ દે આમાં. ચાલો 0 વાળા આંગળી ઊંચી કરી દઈ, બેહીને બી. ચાલ બેહી જાય તું. ચાલો જેનો બી જવાબ 0 હોય તે આંગળી ઊંચી કરે. એક્સ ની 10 ઘાતનો સહગુણક જેને લાગતો હોય 0, આંગળી ઊંચી કરી દઈ. અમૃત. ચાલ બીજું કોણ? દિયાને લાગે છે. બીજું સમતને લાગે છે 0. તો આ એમ કરતો હતો તે. ચાલો આપણે બીજા કોઈને પૂછીએ. અંશ, તને શું લાગે છે એક્સ ની 10 ઘાતનો સહગુણક કેટલો? એક્સ ની 10 ઘાતનો સહગુણક તને કઈ લાગતું જ નથી એટલે તું ગૂંચવાયેલો છે. ઓ બાપરે, ની એમ ની તેમ, જેમ છે એમ. ચલો સુપર સોલિડ મયંક બરાબર બોલ્યો. 1. એક્સ ની 10 ઘાતનો સહગુણક છે 1. એક્સ ની 10 ઘાતનો સહગુણક 1. ગૂંચવાતાની દિયાને દિશા, એ દિયાને દિશા. એક્સ ની 10 ઘાતની આગળ કોઈ સંખ્યા નહીં લખેલી દેખાય તો 1 સમજવાનું. પણ માની લે એક્સ ની 10 ઘાત જ નહીં લખેલી હતી તો ત્યાં 0. હવે આમાં એક્સ ની 9 ઘાત છે. અલા આવું બધું નહીં કર. એ જ હતો ને, શરમ આવી જોઈએ. કઈ ગમે ત્યાં અહીંયા ફ્લાઇંગમાં નાખી દઈ તો પછી પપ્પીભાઈ. ચાલ અહીંયા ધ્યાન આપ. ચાલો દ્રષ્ટિભાઈ, દ્રષ્ટિબેન, એક્સ ની 9 ઘાતનો સહગુણક દ્રષ્ટિ. એક્સ ની 9 ઘાત સત્યાનાશ 0. એક્સ ની 9 ઘાત વાળું તો પદ જ નથી એટલે 0. સમજ્યા? બે જા. ચાલ પંક્તિ, એક્સ નો સહગુણક. એક્સ ની હાથે કોણ છે? જો હરખી રીતના જો. બધા પોતાનો જવાબ તૈયાર રાખે. પંક્તિ, એક્સ નો સહગુણક. આર્યો એક્સ નો સહગુણક. હે એ તો એક્સ ની 6 ઘાત છે લા. એક્સ નો સહગુણક કેટલો? 5. બેસી જા. અમૃત તારો શું જવાબ છે? એ જ. ચાલો જે કોનો જવાબ 5 સિવાય કોઈ બીજો છે? કોઈ પાસે બીજો કોઈ જવાબ? હર્ષનું કેવું છે 1. સૌર્ય બરાબર છે 1/5. એક્સ નો સહગુણક કેટલો? 1/5. એક્સ નો સહગુણક છે 1/5. એટલે અહીંયા એક્સ ની આગળ કઈ નથી તો 1 લેવાનું ને નીચે 5 લેવાનો. સમજ પડી? હાથે કોઈ નહીં હોય તો 1. એ વિધિ હાથે કોઈ नहीं હોય તો कौन? 1. सबका मालिक 1. दिखता नहीं है लेकिन होता है. समझ पड़ी बधाने? संध्या, एक्स ની 0 ઘાતનો સહગુણક બોલ દે ની આમાં. એક્સ ની 0 ઘાતનો બરાબર છે. એ નહીં હવે ખોટું. એક્સ ની 0 ઘાતનો સહગુણક 0. કેમ કે આમાં અચરપદ છે. અચરપદ નથી તો 0 સમજવાનું. અને અચરપદ એટલે તો એક્સ ની 0 ઘાતનો સહગુણક. ભાઈ મગજમાં બધી વસ્તુ હરખી રીતના ફિટ કરો. બોલ ચાકા ઢીલા હે તો જવાબ ખોટા પર હે. સમજી ગયા? બહુપદીની દુનિયામાં ગયા છો તો બહુપદીને સમજો.
પછી જે બહુપદી જેનું નામ પુષ્પા હોય તેને સુષ્મા કહે તે નહીં ચાલે, બરાબર? નહીં તો ભાઈ ઝૂકેગા નહીં. સમજી ગયા? એમ ભાઈ તમે ઓળખો, બહુપદીની ઓળખાણ કરો. સૌર્ય તું લેટ આવે તો ભાઈ બહુપદી વિશે તને નહીં સમજ પડે. હવે કઈ બહુપદીને શું કહેવાનું તે તું કેવી રીતના સમજે? ભાઈ તું રમેશ ને સુરેશ કહી દે એ સૂર્યા ને ભાઈ રમલો એક ગાર આપે તે અલગ. ચાલો ક્લિયર બધાને? ચાલો લક્ષ્મી તારે આપવાનો જવાબ. વાય સ્ક્વેર નો સહગુણક બોલ. વાય સ્ક્વેર, વાયની બે ઘાત, વાય સ્ક્વેર નો સહગુણક. બરાબર છે, 2/3. આ કોણ છે? ફુરસુર ફુરસુર ફુસુર કરે છે. સુરસુરિયા ફુસુર ફુસુર નહીં કર. ચલો એના પછી આ બાજુ એક જણ બાકી રહી ગયો છે, આરવ. વાયની 4 ઘાત નો સહગુણક. વાયની 4 ઘાત. હીર બચ્ચાને રડાઈ દીધો -1. દર વખતે રડાવ્યા કરે, કેવી છોકરી છે આ. વાયની 4 ઘાત નો સહગુણક કેટલો છે? -1. એ જો પેલો રહી રહ્યો -1. હીર બેટા અહીંયા કઈ નથી તો એક પણ પેલું માઇનસ ને હાથે રાખ ની યાર. તો દર વખતે આવું કરે તે નહીં મજા આવે. એબસન્ટ કોણ છે? એબસન્ટ વિકાસ, યુવરાજ. છોકરીઓમાં બધા જ છે, ઓકે. છોકરાઓમાં વિકાસ ને યુવરાજ. ચાલો ક્લિયર છે? ગૌરવ તને હું નહીં સમજ પડી એ મને કહી દે. બધી સમજ પડી ને? મસ્ત સમજ પડી. અંશ તને હું નહીં સમજ પડી? બધા બોલ ચાકા ફિટ કરજે ઘરે ગઈને. જો ઘરે ગઈને હરખું વાંચજો ને જે મોરા આવ્યા હોય ને જેને રજા પાડી હોય તેને વિડીયો જોવો પડે. હા ને ઓડિયો બી, બસ ઓડિયો સાંભળવાનો ને વિડીયો જોવાનો, બીજું કંઈ નહીં જોતા. ચાલો હવે આ બધું જવા દેવું, તમને આવડી ગયું ને? ચાલ આમાં જોઈએ, આમાં કોણ બાકી, કોઈને પૂછવાનું બાકી હોય તેવું? બધાનો નંબર લાગી ગયો? એક મિનિટ, યક્ષ કાં છે? યક્ષ, હા તું બાકી રહી ગયો, જોયું? ચાલ યક્ષ તારો વારો. યુ સ્ક્વેર નો સહગુણક બોલજે. યુ સ્ક્વેર નો. એ કોણ હતો આ? બે શરમ. યુ સ્ક્વેર નો સહગુણક. ચૂપ રે. જો જો આજુબાજુ જો, યુ સ્ક્વેર ની હાથે કોણ છે? જો આગળ કઈ નહીં હોય તો હું સમજવાનું? 1. ચાલ બોલ. અલા હું ધ્યાન આપ્યું ને જવાબ આપતો નથી ને. ચાલ દિશા. વેરી ગુડ. -1/2. યુ સ્ક્વેર નો સહગુણક -1/2. કેમ કરવાનો લા? ચાલ હજી એક વારો યક્ષ નો. યક્ષ યુ નો સહગુણક બોલ. યુ નો. યક્ષ યુ. યુ ની હાથે કઈ નથી તો કેટલા? 1. યુ નો સહગુણક છે 1. એટલે કેવા બગ્ગા મારે છે. જો આવી રીતના તને મજા નહીં આવે હવે આ ચેપ્ટરમાં. જો આવી રીતના હરખું ધ્યાન આપ, મગજ ખુલ્લું રાખ. અહીંયાથી સાંભળે ભાઈ ઉપર જવું જોઈએ. તું એમ કરી નાખ્યું તું એ બધું, કારણ નહીં તો સાંભળ્યું જ નહીં. સોરી તને સમજ પડી? ચાલ હવે તું જવાબ આપજે. ભલે તું લેટ આવ્યો પણ તને સમજ પડી ને? યુની 4 ઘાત નો સહગુણક. યુની 4 ઘાત. યુની 4 ઘાત. -1 એમ કહે છે બેટા, છેદને બી લે. -1/4. સમજ પડી ગઈ પાકી? ચાલો એના પછી નેક્સ્ટ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત. ઘાત એટલે માથું. અહીંયા માથા પર જે લખેલું હોય એવું સમજી ગયા? માથા પર જે લખેલું તે જોવાનું. તમારું માથું નહીં, એક્સ નું માથું. સમજી ગયા? એ ગમે ત્યાં નથી જોવાનું કોઈ. ધ્યાન આપે અહીંયા. તો બહુપદીમાં જેટલા બી પદ હોય ને દરેક પદને જોવાનું. દરેક પદમાં એક્સ ને જોવાનો. અર્જુને જે રીતના ચકલીની આંખ જોઈ હતી એ રીતના તમારે હવે જોવાનું છે એક્સ. અલા તું કામ માછલી લઈ આવી બોલા? ભાઈ તું રામાયણ ને મહાભારત એક હાથે જોઈ છે. મહાભારતમાં માછલી હતી ને રામાયણમાં ચકલી હતી. ઊંધું બોલાઈ ગયું તારા આના લીધે. રામાયણમાં માછલી હતી ને મહાભારતમાં ચકલી હતી.
એક મિનિટ, રામાયણમાં અર્જુન હતો કે મહાભારતમાં? હા, તો ચકલી કા હતી? પૈટું ને હવે. ચાલો ભાઈ, ચાલો પૈટો. ચકલીની આંખ દેખાઈ ગઈ બધાને? એક્સ ને જોવાનો, દરેક પદમાં એક્સ. કોઈ વાર વાય આવી જાય, જે ચલ હોય તે ચલને જોવાનો, અને એ ચલની ઘાટ જોવાની. હું જોવાનું સંધ્યા? અને જેટલી બી ઘાટ છે ને, ઘાટ, દરેક પદની ઘાટ, એમાં જે સૌથી મોટી ઘાટ દેખાય તે બહુપદીની ઘાટ. સૌથી મોટી ઘાટ આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને તે બહુપદીની ઘાત કહેવાય. મોટામાં મોટી ઘાત, સૌથી મોટી ઘાત આલોક. હા, એટલે એક્સની ઘાત. અહીંયા કેટલીક નોંધ છે. જો ચલની ઘાતમાં કોઈ સંખ્યા નહીં હોય તો ઘાતમાં એક સમજવાનું. આ મેં તમને ક્યારનું બનાવી દીધું. એક્સની ઉપર કંઈ નહીં દેખાય તો માથા પર એક. જો ચલ સાથે કોઈ સંખ્યા જોડાયેલી ન હોય તો ચલનો સહગુણક એક આવી કહી દીધું. એક્સની આગળ કંઈ નહીં દેખાય તો એક, પણ ચિહ્ન ઓછા હોય તો બાળકને રરાવવાનું નહીં, ઓછા એક. બહુપદીમાં ન આપેલ હોય તેવા કોઈ પણ પદના ચલનો સહગુણક 0. પદ જ નહીં હોય તો એ પદનો સહગુણક 0. એ પદના ચલનો સહગુણક 0. ચલો બહુપદીની ઘાતના એક્ઝામ્પલ હાર્યા, એક એક કરીને પૂછીએ. ચલો શરૂઆત કરીશું આપણે હર્ષથી. હર્ષ, આમાં બહુપદીની ઘાતનો જવાબ કહેવાનો છે. જો દરેક પદ જો, આ પહેલું પદ, આ બીજું ને ત્રીજું, બધામાં એક્સને જો. એક્સના માથા પર ઘાતને જો. આમાં કેટલી ઘાત? આમાં કેટલી ઘાત? આમાં એક્સ નથી તો કેટલી ઘાત? આ 2, આ 1 ને 0. સૌથી મોટું કોણ? પૈટું. જવાબ આવી ગયો 2. બહુપદીની ઘાત 2. સમજ પડી ગઈ? બે જામ. ચાલ એના ભાઈ મન, બીજાનો જવાબ. બહુપદીની ઘાત અહીંયા એક્સ ની ઉપર કઈ નથી થતું, 0 કઈ? બેટા તારે હું ધ્યાન આપે છે? એક્સ ની ઉપર કઈ નહીં હોય તો 1 કહેવાય. અહીંયા એક્સ જ નથી એટલે એક્સ ની 0 ઘાત. ચાલ બહુપદીની ઘાત બોલ. હા એમ. આ ભાગા માર્યા વગર જવાબ કેમ નથી આપતા યાર? ચાલો એના પછી. હા ચાલ, શું નામ હતું બટા? અંશ નહીં, મિત. ચાલ ચાલ ચાલ, 5. સમજી ગયા? 5 સૌથી મોટી ઘાત. ચાલ વિધિ, આમાં જવાબ આપ. 2 બરાબર છે. જેને નિયમત પડે તો પૂછી લેજો. ચાલ એના પછી કન્યા સાવ્રજ 10 બરાબર છે. ચાલો એના પછી યસ, બહુપદીની ઘાત 7. સૌથી મોટી ઘાત કેટલી છે? 7. સમજ પડતી છે ને બધાને? ચાલે સંધ્યા, બહુપદીની ઘાત 0. અહીંયા એક્સ ની 0 ઘાત સમજવી પડે ને. અને એક જ પદ છે ભાઈ, એક જ પદ, અને એમાં બી ઘાત કેટલી? 0. અચર પદની ઘાત 0. ચાલ એના પછી વ્યોમ, બહુપદીની ઘાત 6. ચાલ એના પછી યક્ષ, બહુપદીની ઘાત બરાબર છે. કોઈને કઈ ડાઉટ? ચાલો એના ભાઈ મોહિત, બહુપદીની ઘાત. રિલેક્સ બોયસ, રિલેક્સ થાય. બેટા મોહિત, તને કેટલી વાર કીધું તકલાને જો તો તું શું જોયા કરે? આ માથાને જોવાનું છે. તો આ ટીનું માથું જો નહીં, એક છે એમ. ચાલ ચાલ બોલ, સૌથી મોટી ઘાત બોલ. બરાબર બોલો. હવે ટીની સૌથી મોટી ઘાત છે 4. આવડી જાય? તકલીફ પડી કોઈને કઈ? કઈ વાંધો આવે? બધું યાદ રાખજો હે. હવે આપણે અહીંયા આ ચાલ આટલું સમજી લઈએ ને પછી પતાવીએ. અચર બહુપદી, જેવો શબ્દ તેવો મતલબ. અચર, ચલ નથી તે અચર. જ્યાં ચલ નથી તે અચર. અને અચર બહુપદી એટલે આખી બહુપદી બિચારી ચલ વગરની. અચર બહુપદી એટલે કે બહુપદી છે ચલ વગરની. જે બહુપદી પાસે ચલ નથી, જે બહુપદીમાં ચલ નથી, તે છે અચર બહુપદી. જે બહુપદીમાં બસ એક જ વસ્તુ છે અને એ છે અચર પદ. એક જ પદ છે અને એ પણ કયું પદ? અચર પદ. તો તે બહુપદી અચર બહુપદી. જે બહુપદીમાં માત્ર અચર પદ જ હોય તેને અચર બહુપદી કહેવાય. જો અહીંયા 3 બહુપદી લખેલી છે, 3 ની 4. આ પહેલી અચર બહુપદી. પી ઓફ એક્સ બરાબર -2. કશે ચલ દેખાયો -2 માં? એટલે આને કહેવાય અચર બહુપદી. બીજી ક્યુ ઓફ એક્સ બરાબર 5. કશે ચલ દેખાયો 5 માં? અચર બહુપદી. આર ઓફ વાય બરાબર 0. અચર બહુપદી. પી ઓફ ઝેડ બરાબર પાઈ. કોઈ બી સંખ્યા બોલ દેવાની. 10 અચર બહુપદી. 25 અચર બહુપદી. -√2 અચર બહુપદી. 7/5 અચર બહુપદી. એક્સ ની 10 ઘાત થોડી અચર. એક્સ ની 10 ઘાત એ કોઈ અચર બહુપદી નથી, કેમ કે એમાં એક્સ છે. જેને એક્સ છે તે અચર બહુપદી નથી. સમજી ગયા?
ચાલો દિયા ધ્યાન આપજો તો નોંધ અચર બહુપદી 0 આ 0 શું છે 0 અચર બહુપદી હે ને અચર બહુપદી 0 ને શૂન્ય બહુપદી બી કહેવાય બોલો નામમાંથી નામ પાડ્યું 0 ને અચર બહુપદી તો કહેવાય હજી એક નામ પાડી દીધું શૂન્ય બહુપદી કેમ કે 0 એટલે શૂન્ય 0 એટલે શૂન્ય એટલે તારે 0 ને શું કહેવાનું ખબર શૂન્ય બહુપદી 0 જ્યારે આપણી દુનિયામાં હોય ત્યારે 0 પણ બહુપદીની દુનિયામાં 0 દેખાય ને ઇજ્જતથી શૂન્ય બહુપદી સમજી ગયા બહુપદી શબ્દ એ બહુપદીની ઇજ્જત છે અને ઇજ્જત સાથે કોઈ દિવસ ખિલવાડ નહીં કરતા આ કહી દીધું કોની ઇજ્જત બહુપદીની ચાલો એના પછી શૂન્ય બહુપદી સિવાયની તમામ અચર બહુપદીની ઘાત 0 અચર બહુપદીની ઘાત અચર બહુપદીની ઘાત હવે જો આ પહેલી અચર બહુપદી -2 ની ઘાત કેટલી કઈ નથી તો x ની 0 ઘાત ઘાત કેટલી 0 5 ની ઘાત કેટલી 0 હે ને પછી પેલો પાઈ લખેલો છે ને તેમાં ઘાત કેટલી 0 એટલે કે અચર બહુપદીમાં ઘાત 0 જ આવે કે x તો હોય નહીં x હોય નહીં એટલે x ની 0 ઘાત x ની 0 ઘાત x હોય નહીં એટલે x ની કેટલી ઘાત 0 ઘાત વાતમાં સમજ પડી ગઈ પરંતુ હવે વાતને સમજો શૂન્ય બહુપદી હવે કઈ બહુપદી શૂન્ય બહુપદી એટલે કઈ 0 તો હવે આની ઘાત કેટલી આ 0 ને મેં 0 x ની ઘાતમાં 0 લખી શકું કેમ નહીં લખાય સાચું લખ્યું છે મેં એટલે આની ઘાત પણ વાતને સમજો તો તમે આની ઘાત 0 નહીં કહી શકો શૂન્ય બહુપદીની ઘાત 0 નહીં કહેવાય કેમ ખબર કેમ કે 0 જે 0 છે ને 0 તેને એક રીતે નહીં અનેક રીતે લખાય એ અનેક રીતે હવે હું લખવા જઈ રહ્યો છું જોયા કરો જોજે સસ્પેન્સ ખોલવા જઈ રહ્યો છે મન 0 ને લખું 0x ની 4 ઘાત હવે હું લખું 0 ને 0x ની 1 ઘાત 0 ને લખું 0x ની 2 ઘાત 0 એટલે 0x ની 3 ઘાત 0 એટલે 0x ની 4 ઘાત 0 એટલે 0x ની 500 ઘાત 0 એટલે 0x ની 5 લાખ ઘાત કેટલા લખ્યા 5 લાખ લખેલા છે ને એટલે કે 0 ને જે લખવું હોય તે લખાય કેમ ખબર કે જે લખે તે 0 જ થઈ જાય 0 હાથે જે બી લખો તે બધું થઈને 0 જ અपुन जहां पे होगा अपुन के साथ जो भी टकराएगा मिट्टी में मिल जाएगा अपुन के साथ जो भी टकराएगा मिट्टी में मिल जाएगा क्योंकि अपुन है 0 सो 0 ની ઘાત કેટલી અવ્યાખ્યાયિત 0 બહુપદીની ઘાત એ દર વખતે બદલાય અને જે બદલાય છે તેનો મતલબ એને કોઈ જવાબ નથી અને એનો જવાબ નથી તો એ અવ્યાખ્યાયિત યાદ રહેશે શૂન્ય બહુપદીની ઘાત કેટલી શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત યાદ રહેશે બધાને ચાલો તો આજે આપણે આટલું રાખીશું આવતીકાલે બધું મોડે કરીને આવજો સવાલ જવાબ થશે અને આ બહુપદીની દુનિયામાં સજા બહુ વધારે મળે આ કહી દેમ છું બહુપદીની દુનિયામાં એક જવાબ ખોટો પડે એટલે બહુ મોટી સજા મળે એટલે આ દુનિયામાં ભૂલથી બી ગુનો નહીં થાય મોડે કરીને આવે બહુપદીને ઓળખે અને બધા જવાબ આપે ચાલો ઝેરોક્સ લઈને જોજો કાલે મળીએ કઈ દુનિયામાં બહુપદીની દુનિયામાં